ઓ સાહેબ અમે ધમાલ કેની માં છે તમારી દા સર તમે ફન સ્ટ્રાઇકમાં આવ્યો છે અને અહીંયા ઘણા બધા ગેમ્સ છે. તો શું એક્ટિવિટી છે તમારી દા સર અહીંયા? અમારા ત્યાં બોલિંગ છે, ગો કાર્ટ છે, આર્કેડ ગેમ્સ છે, VR છે, ઘણી બધી એમ ગેમો છે જે એડલ્ટ્સથી લઈને ચાઇલ્ડથી લઈને લેડીઝથી લઈને બધાને મજા આવે એવા ફૂલ એન્ટરટેનમેન્ટ સેક્ટર અમે પ્રોડ્યુસ કર્યા છે આ અડાજણ વિસ્તારમાં. અડાજણ વિસ્તારમાં Yes. ગૌરવ પથ પર. ગૌરવ અને પથ બીજી પર. વસ્તુ સાહેબ કે કેટલા વાગ્યા ઓપન થાય છે તમારી એક્ટિવિટી ફન એક્ટિવિટી? સર આ અમારું દરરોજનું 365 ડેઝ ચાલે છે. 10:30 વાગે સવારથી રાત્રે 12 વાગ્યા સુધી અમારું ફૂલ ઓનલાઈન ચાલે છે, ફૂલ ફ્લોમાં ચાલે છે. આ ધમાલ તમારે રોજ જોવામાં મળે એવું. અને જે બોલિંગની એક્ટિવિટી છે એ બોલિંગની એક્ટિવિટીનો સમય શું કેટલો છે? સર બોલિંગનું એક્ટિવિટી પણ અમારું સવારે 10:30 થી લઈને રાત્રે 12 વાગ્યા સુધી જ ચાલે છે, પણ એમાં પર ગેમનું ચાર્જ હોય છે અલગ અલગ અને એમાં 10 ફ્રેમ આવે છે, એટલે સમજો તમે એક માણસ જે છે એ 20 બોલ નાખી શકે ઓકે છે એક ઓકે. ગેમમાં. અને જે આ ગો કાર્ટિંગ છે તે 5 મિનિટની છે અને લેપ તમે હવે માની લો તમે હેવી ડ્રાઈવર છો તો તમે 9 થી 15 લેપ સુધીની વચ્ચે મારી શકો છો. મારી શકો છો. અને એમાં કોઈ સ્કીમ છે ખરા કે સોમથી શુક્રમાં અલગ હશે અને શુક્રથી શનિ Yes, રવિ sir. અલગ હશે ને? એ અમે સ્ટુડન્ટ્સ અને જે કોર્પોરેટ સેક્ટરથી નથી અને ફ્રી થાય છે સોમવારથી શુક્રવારના જે છે ગોકાર્ટનું પ્રાઇસ જે છે નોર્મલ કરતા 100 રૂપિયા ઓછું છે. ઓછો છે. Yes. સોમથી શુક્રમાં 100 રૂપિયા ઓછો છે Yes. અને શનિ અને રવિમાં 100 રૂપિયા વધારે plus છે. છે સર કે અમારું એન્ટરટેન કરતા કરતા તમે માન લો થાકી જશો. હા એટલે પેટમાં પેલા કુકડે કુક બોલે તેમ. હા, તો હા. એને શાંત કરવા માટે આ જગ્યા છે ઈરા રેસ્ટોરન્ટ. ઈરા રેસ્ટોરન્ટ નામ છે. Yes. રેસ્ટોરન્ટ નું નામ છે ઈરા ઈરા રેસ્ટોરન્ટ. restaurant. અને જે બહાર છે ત્યાં કયું છે ઈરો? આ બી ઈરા રેસ્ટોરન્ટ નું અલગ પાર્ટ છે, પણ આ આઉટડોર નું પાર્ટ છે જે ખૂબ જ મસ્ત એટમોસ્ફિયર સાથે છે. તમને એકવાર વિઝિટ કરાવી દો. આ બહારનું લોકેશન છે Yes. આખું. અહીંયા તમારે લાઈવ મ્યુઝિક લાઈવ મ્યુઝિક પણ. યસ લાઈવ મ્યુઝિક પણ તમારે ઓલ ધી ટાઈમ હોય. હા અહીંયા આપણે વોટર શો ચાલુ છે જેમાં માછલીઓ તરે છે. ઓકે. આ એક ફૂલ જે એન્વાયરમેન્ટ ઝોન છે હા. એ અમે ક્રિએટ કરીને તમને આપીએ છીએ કે એન્ટરટેન ફૂલ હોય. તમને એવું નહીં લાગે કે એન્ટરટેન કર્યા પછી ભૂખ લાગેલી તો ખાવા માટે ક્યાં જવાના. હા બધું જ અહીંયા જ મળશે. અને મને એક નજારો બહુ ગમ્યો આ બહાર એવો તો હું તમને કહું છું કે જે ડીજે પાર્ટી પણ ચાલે છે. Yes. અને તમે મારી પાછળ જોઈ શકો છો ગો કાર્ટિંગ. આ વસ્તુ મને ગમી કે તમે અહીંયા જમી પણ શકો છો અને પાછળ તમે ગો કાર્ટિંગ નો નજારો પણ લઈ શકો છો. યસ અને મેં બીજી વસ્તુ પણ જોઈ કે તમે જે ડેકોરેશન કર્યું છે ને, અમે ઘણી બધી જગ્યાએ છીએ જે સત્ય વાત કહું છું, તો જે ડેકોરેશનની થીમ છે ને એ તમારી થોડી મને અલગ દેખાય છે. યસ આ ટ્રી ઓરિજિનલ છે કે ભાઈ ડુપ્લિકેટ યસ છે? આ બધી વસ્તુઓ છે એ ટ્રી જે છે ઉપરથી લઈને નીચે સુધી બધી એકદમ નેચરલ છે. આ નેચરલ ટ્રી છે? યસ નેચરલ ટ્રી છે હા નેચરલ એટલે તમને એન્વાયરમેન્ટ પણ સારું મળશે. હા આપડા ડુપ્લિકેટ નથી. લોકો જે No. ડુપ્લિકેટ મૂકે તે નથી. તમે ઓલ ઓવર જગ્યા તમે જોઈ શકો છો. ઓલ ઓવર જગ્યા અમારું એકદમ ગ્રીન છે. અને કોઈ માનો બર્થડે સેલિબ્રેશન કરવી હોય કે પાર્ટી થ્રો કરવી હોય કે પછી કોઈ ઇવેન્ટ કરવું હોય તો ઇવેન્ટ કરવું હોય તો આપણા ત્યાં આ બધી સ્પેસો એને મળી જશે. પ્લસ આપણું સાઉન્ડ સિસ્ટમ મળી જશે. આપણે ઓલમોસ્ટ સ્ટેજ છે આપણે અને ડેકોરેશન માટે પર જે પણ એને રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે આપી શકીએ એને. અને કેટલાની કેપેસિટી છે? આ કેપેસિટી છે સર 200 લોકોની 200 જણની એક વાર. કેપેસિટી છે. Yes. એક પાર્ટી તમે 200 જણની કેપેસિટીમાં અહીં કરી શકો છો. આરામથી એન્જોય કરીને. સાહેબ હવે કાં આવવાનું એ તો મને કહી દો બરાબર. આ તમને બંને બાજુથી એક બાજુથી બાગબન સર્કલ છે, બીજા બાજુથી મોનાર્ક છે. એ બંનેના વચ્ચે તમને ફન સ્ટ્રાઇક મળી જશે અને એના બીજા પાર્ટ જે છે ઈરા રેસ્ટોરન્ટ એ પણ તમને ત્યાં જ મળશે. પાલ ગૌરવ પથ પર નેચરલ ગમ્યું ને તે આ ગમ્યું કે લોકો જે ઓપનમાં રેસ્ટોરન્ટ રાખેલી છે ને પરફેક્ટ એની પાછળ ચાલ્યું છે ગો કાર્ટિંગ. એનો મને બેસ્ટ વ્યૂ લાગ્યો જે મને ગમ્યો કે મસ્ત અહીંયા બેસીને તમે ડિનર પણ કરી શકો છો અને અહીં નજારો પણ જોઈ શકો છો. એન્ડ વિથ લાઈવ મ્યુઝિક. હા ભાઈ તો બાકી રહી ગયું ભાઈ. લાઈવ મ્યુઝિક ની સાથે. વિથ હા. લાઈવ મ્યુઝિક.